हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। अमे लोग निकली गया से सासरे जवा आवे का રાજન ઘરે જવા નીકળી ગયા છે। મારા તારા ઘર ને મારવા ઘર જ ને ચા પછી જવા જઈએ છે હવે મમ્મીને ઘેર બીજું હોય જઈએ મમ્મીને ઘેરથી હવે મારા સાસરીમાં જઈએ છે એટલે મારે ઘેર જવું છું એવું। રાજુ કેવો તાપ નિષ્ઠા કેવો તાપ લાગે છે? વૈદુ એ વૈદુ વૈદુ કેવો તાપ લાગે? વૈદુ ગાઈસ ખબર નહીં એને શું થયું, રીસાઈ ગયો છે એટલે ઉપર બસ બે રે 400 વચ્ચે અમે લોકો જવા જઈએ છીએ ઘરે અમારા મમ્મીને ઘેર। મારે બે મમ્મીઓ છે એટલે મમ્મી ઘરે જવું રાજ બાઇક ચલાવે रोड नवो बने છે રસ્તે नवो रोड बने છે આ बाजू देखो गाइस आ बाजू लीलू संपन डूंगर डूंगर અડધેક પહોંચી ગયા છે ગામ ઘરે જવા માટે થોડી વાર લાગશે હવે પહોંચી જશું અમે લોકો અને ડુંગર છે આ બાજુ જો એવો છે ને તો એટલા ખારા આવે છે ને રસ્તાની મય આ બાજુ પેલા રસ્તે બી ચાવેલા વેચવા છે ને એ બાજુ ચાવેલા વેચવા બી હે ચાવેલા હા ખરે ચારોલા વેચવા બી હે રોયના છે ચારોલા છે એવું વેચવા માટે બી હે બાજુ રાજન બીક લાગે છે
જંગલ જ છે એવું. તો ગાઈસ પેટ્રોલ પંપ ગયા હતા પેટ્રોલ પૂરા વિરાટનું ઘરનો આગળ રસ્તો હતો. અને અગર ગામ છે. તાપ બહુ લાગ્યો. મમ્મી વિરાટનો આગળ રસ્તો હતો. ચાલને તો ગાઈસ પેટ્રોલ પુરાઈ દીધું છે. આ પાણી બોટલ જો ખોલે લીધી હતી તમે આ સોરાની બોટલ ને શું કરો? તો ગાઈસ ચાલો જઈએ. તાપ બહુ તાપ લાગે. થાય છે. મમ્મી આગળ જઈએ. બેસી. ગાઈસ આવી ગયા છે ઘરે અને ચાલુ થઈ ગયો છે પાપડી લોટ. જેમ પાપડી ખાવું બનાવો. જેમ ખાવું એમ ખાવો કે પાપડી બનાવ. ઓવર પાપડી તો ગાઈસ સોરી. હા ચોરી આ જો મને કઈ કારણ તો ગાઈસ ચોરીનું શાક બનાવવાનું છે. હવારમાં ચોરી ખાધીને પાછી આજે ચોરી હે ને છે તમે ખાઈને આવ્યા હતા અમને થોડી ખાધી બેઠા છે તો ખોલવા લાગો ને ફોલો ને તમે. મમ્મી કેટલા દાડા ઇન્સ્ટાગ્રામ ખેંચીને મેં કર્યું છે મને જોઈને દેશે મમ્મી તું મેડમ લગન જો મારા મેડમ દેખો જય ચલો ગાઈસ ખેતર જઈએ મંદિરે એક માતાજીને દર્શન કરવા. હા અહીંયા તો માથે જવાનું તે તો ઓરવું જ પડે. હા તો ગામડું કહેવાય એટલે ઓળવું પડે ગામડાનો રિવાજ છે ઓરવું જ પડે. ચાલ ભયાને પૂછ આવું હોય તો માને કહી દે મેં જાવ એવું માં ખોરશે हेलो गाइस हम जा रहे हैं खेतर पे ખેત પે લઈ લો ને તો ગાઈસ આવી ગયા છે પાટીજી મંદિરે દુકાને નારિયેળ લેવા ખરું. ગઈસ મંદિરે જઈએ છીએ અમારા કુળદેવીના અમારા કુળદેવી મંદિરે જઈએ અમારા કુળદેવી છે અહીંયા જઈએ ને ગાઈસ અહીંયા છે ને મારું ગામ છે ને એટલે મારા સાસરી છે ને એટલે બકરી આવે છે. હા કે ગાઈસ મારી સાસરી છે ને એટલે મારે માથું રહેવું પડે નહીં તો ખબર છે હું કેવી રહું છું તે ભૂત જ વિરાટ આવ્યો. તો ગાઈસ આવી ગયા છે આપણે ખેતર. ગાઈસ ખેતર આવી ગયા છે અને આવી ગયા છે આપણું જૂનું ઘર વર્ષો પુરાનું. જોઈ લો અહીંયા છે જૂનું ઘર માતાજીનું મંદિર છે. આ છે આપણું જૂનું ઘર. તો ગાઈસ લાઈટ બાઈટની બધી સુવિધા છે અહીં. તો ગાઈસ આ છે મંદિર અને પહેલાં અહીંયા હતું ઘર. અને આ છે હોજ. આ હોજ બનાવેલો છે ગાય ભેંસોને પાણી પીવા માટે. આ બધું છે બધું કોટર જંગલ જ છે ટોટલી. આ બે ઝાડ છે ગુલમોહરના. હું હો હવે 70 જણ્યા જેવી વાતો કર્યા કરે હમ અહીં તો મેં આપી જ નથી આપી રહી છું મને હવે છે ને આજે જ આવ્યા છે મંદિરે તો ગાઈસ આ છે મંદિર મારા માતાજીનું. આ પાર્ટીઓ કરવા વાળા તો ના વાસણ રવા દે કશું જ ના રવા દે આજે તો છોટી આવી હતી હવાર મેં કે મંદિરે અહીં નથી મહાદેવના મંદિરે સોમવારે અને અપ્પાસ રવિવારના સોમવારે એવું દેખો અમારું કુળદેવીનું મંદિર છે અમારી કુળદેવી છે તમે જે હોય તે દર્શન કરી લો. કરી
રાજુ નારિયેલ પૂરો વગેરે પેલું ચપ્પુ છે આમાં નિહાબેન બેઠા જો ઓલા પી છે તમારે ના આ લોકોને આપો ગાઈસ લો ગ્લાસ તમારે પી નિહા આપે છે આ પહેલાનું ઘર છે કર નિહા નેલી ઓય આ લોકો પહેલા અહીં રહેતા હતા પછી ગમે જ્યાં રહેવા પહેલા અહીંયા રહેતા હતા આ લોકો ખેતર પુરાના ઘર હે હમારા હા આવું તો પહેલા ઘર જો કે બાજુ મેં નેહલીમને નહીં થિયેટર પર પહેલા નાહી જતા કહો તો પહેલા નાહી જતા ને તમે રેખાબેન લગ્ન થયા પછી જતા રહેતા કઈ કે સુનિલભાઈ એમનું તા પહેલા પેલા એમનું પેલી રેખાનું લગ્ન થયું ત્યાં એ મોટા રેખાબેન હા એ લગ્ન થયું ને હા પછી તે વર્ષ તો ઘેર નાહી જતા રહેવાય પછી તારના રહે જ છે આ લોકો અહીં ઘેર પર નહીં ગમોર અમે ગમોર વાસી છે અમે રહેવાસી તો હોમિટા એના છે કઈ આ બાજુ ના આપણે બોમ્બલી કઈ સારું છે તો એને અમે રહેવાસી છીએ એટલે આપણા જે દલપત હતા હા દલપત હા તે બાપુ હોમિટા એના રહેવાસી છે બાપુ એમ તો આ બાજુ મંદિર રસોડો ક્યાંના જો આ બાજુ રહેવાસી મસ્ત જગ્યા હશે ઘર બનાવે એવી જગ્યા છે પછી બાજુ મેં ઘર બનાવી શકાય અહીં કોઈનો ભાગ નહીં કર નહીં રે અહીં કુળદેવી સિવાય અમારે કુળદેવી સિવાય કોઈનો ભાગ નહીં ખાલી બાજુમાં બનાવવું હોય ને તો બનાવી શકાય એવું છે પણ અમારું ખેતર એટલે અમે કોઈને ના આપી શકીએ અને અમે અહીં ફૂલવારી બનાવી છે દેખી લો નેલી ફૂલવાળી કે બાજુ બનાવી ઓમાં બનાવ્યા છે ઓમાવાળી છે કે બાજુ તો તમે નહીં જોઈ ચપ્પલ વગર લીમડી છે ઓમાં છે પછી ઝોંપડી પોણી તો નાખતી નહીં લઈએ ને પોણી ભલાઈ હા જાઓ બે જણ્યો આ ઝોંપડા ઓમાં બધે એ પાવું ગયા કે જો અમારી નેહાબેન છે ને આંબાવાળી બનાવે છે ભણવાનું પૂરું થઈ જશે એટલે કોલે એક જ વર્ષ છે મારે ભણવાનું હા પછી એનું છે ને આંબાવાળી સાચવવાની છે એને કઈ છું આંબાવાળી ના કઈ છું આંબા કોલેજ જવાનું છે કોલેજ વાંધો નહીં કઈ સહી છે અમારે કોટર એવું છે ને જાઓ દેખો અમારા બાજુ કોટર એવું મોટું છે ને એટલે રાતે રહેવાય બીના વાઘ આવે એવું બધું આવ્યા કરે પપ્પા લોકો તુવેરો ખેતર હતી તુવેરો તો પપ્પા અમને આવતા હતા રહેતા હતા તુવેર કાપીને ફૂકવવા માટે મૂકી છે સૂકી તુવેર આમને છે ને પાણી ભરાવીએ અને ઝાડવાના હા પાણી ભરીને આવો જાઓ તો એ લગે અમે દિયાબત્તી કરી દઈએ માટે લો એ બધા પલટી કરવા આવે એટલે ચૂલો બનાવી દે છે હવે હવે ફોટા પાડવાનું બહુ જ મસ્ત ને રાજુ કાકા ફોન લઈને આવે ને એક ફોન તો ચુંદડી લઈને એટલે બહુ મસ્ત લોકેશન મસ્ત છે એવું કે અમારે નેહાન છે ને ફોટા પાડવાનો બહુ શોખ છે એટલે કોઈ કેમેરો જ જોઈએ ને ફોટા પાડવા એને આઈફોન જ જોઈએ આ કેટલો આમ થતું જરી આમ તો જરા તો કેટલો મોટો થઈ ગયો આ પોડિયાનો મારે છે લે જોણી દે હે નીચેથી તો ફાટલું નહીં ફાટલું ખાલી છે છે એક ઈંડુ છે જોઈ લે ચાલો અંદર કેમેરા કર ગાઈસ એક ઈંડુ છે અંદર હવે ને જોવાને દેખાય ગાઈસ દેખાય છે હિન્દુ પોડિયાનો વાળો છે રાહ દે એમ ઓગળી ગાલે છે ખબર પડે તું તોડી નાખે છે બા ઉડાવાટી ને છે ને તો એટલું મીઠું જોઈને પોડિયાને રાહ દે માચીસ કો ડાર્કી કોને ટોન નાખી હોય છે બસ મને ભરો હે ને હવે આશરી વગરનો કાનો મૂકી રાખ્યો કેટલા આવી ચાલી આપણે છે માચીસ મેલી અગરબત્તી કરો દીવો નહીં કરતી હમ નારિયેળ
જય મહાકાળી. નારિયેલ ફોડીએ છે ઘર જ અમે તમે નહીં આવી શકીએ. જે મારી બાધા બાકી છે સવાસેની છોકરીની આવીને ધરાઈ જઈશ. ટાઈમ મળશે કહો. ફોડ દો. ચાલો પેલે પાણી પડે છે. અમે આખી નિહાળમાંથી મારા અમારા ક્લાસ વાળા છોરો જેવો જ બને. બધું જે કટ્ટા દુશ્મન બોચારેલી છે એવું. ચાલો જઈએ. ચલો ચલો ગાય ચલો. વાયગો લે ઓબેરા મારું વાયગો દબાઈ ને. કપાસ વેરવાનો છે. હાય ગાઈસ, આજે અમારા ઘરે ભજીયા બને છે. મમ્મી ભજીયા બનાવવા બેઠી છે. હાય કાકા ડુંગળી મોળે છે. આ અમારી બધી ચિલ્લર છે. હાય ગાઈસ, તો હું વાળામાં આવી ગઈ છું અને મારા કાકી વાસણા ઘસે છે. અને પાછલો કરવાનો બકા. પાછળનો મારથી નહીં થતો. હાય ગાઈસ, તો હું ઘરની બહાર આવી ગઈ છું અને બધા છોકરાઓ ઠીકરી રમે છે તો એમની મુલાકાત કરી લઈએ. દેખો આ બધા છોકરાઓ. હાય ગાઈસ, આ અમારી નેહાબેન છે. હાય, અમે આજે આવી ગયા છે ગામડે. આ અમારું ફળિયું છે. ચલો અમારી ભેંસો જોવા જઈએ. દેશી ભેંસો જોવાની છે આજે અમારી. મારી બાને જોવા જઈએ અમે આજે. મારા બાને દેખવા જઈએ. મારી બા આજે ભેંસો ચાલે. મારી મોટી મમ્મી છાન ભરે છે. કોણ છે તે બતાવે છે મોટી મમ્મી છોન. આમાં મોટી મમ્મી છાન ભરે છે. આ તો એ ઉતારે છે. અમારી બા છે. આ મારી બા. અમારી દેશી ભેંસો છે. આ મારી ભેંસો. વઢિયારી છે એમ કે દેશી ના. વઢિયારી ભેંસો છે. અમારી પારા નાના નાનાને જોવા જઈએ છીએ. અમારું ભેંસ વાડો છે ગામડું છે. અને આનું કામ તો ગામડું છે. અમારું ગમોર ગામ છે. બારફળિયાનું ગામ છે. તમારે જોવું હોય તો આવી જજો. આ ભેંસો છે. નાની ગાયને દેખાડો, ભેંસને દેખાડો. એની ભેંસને Guys. શરમ લાગે. ખાવા બેટા. આરામ મળશે. ચાલે. તમારે ખાઈ લો.